સાતમ આઠમ તો અમારી હતી. એને બીજ ત્રીજથી જ લોટના મોટા મોટા દયણા મુકાઈ જાય. આજુબાજુ વાળાના વેલણ પાટલા ઉધારમાં લેવાઈ જાય. સાતમ આઠમ તો અમારી હતી. એમાંય પાછું ગાંઠિયાનો પિત્તળ વાળો સંચો તો ગામમાં કોઈ પૈસાદારના ઘરે જ હોય. એનું પહેલેથી બુકિંગ કરાવ્યું હોય. નાના નાના ટાબરિયાનું કામ તો બસ એની માં. એ સમયે મમ્મી નથી કે બેન કે ભાભી કે જે વણી વણીને આપે ને ખાટલા પર સાડી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું. સાતમ આઠમ તો અમારી હતી. વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડામાં રાખી દેવાનું. આઠમના મેળામાં ઘરેથી નીકળીએ એ પહેલા જ ઘરેથી માં કે બાપુજીએ જ નક્કી કરી લીધું હોય કે તારે આ લેવાનું છે. સાતમ આઠમ તો અમારી હતી. ગમે એટલો વરસાદ હોય તો બરફનો ગોલો કે આઈસ્ક્રીમ તો ખાવાની જ. લાકડાનો ખટારો મળે એટલે તો જાણે શું મળી ગયું. અને વેમ તો હજુય ગયો નથી કે મેળામાં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે. અરે સાતમ આઠમ તો અમારી હતી. જેવું પણ હતું, પણ આજની 1000 રૂપિયા વાળી કાજુ કતરીમાં એ મીઠાશ નથી જે અમારા સમયમાં લાડવામાં હતી. સાતમ આઠમ તો અમારી હતી. આજના મેથીના કે ચાટ મસાલા વાળા ખાખરામાં મજા નથી કે જે અમારા સમયની ખારી પૂરીમાં છે. અરે સાતમ આઠમ તો અમારી હતી. આજના મોટા મોટા અને અવનવા ચગડોળમાં એ મજા નથી જે એ સમયે નાના એવા ચગડોળમાં હતી. સાતમ આઠમ તો અમારી હતી. આજકાલના ટાબરિયા શું જાણે સાહેબ. ત્યારે પૈસા નતા પણ મજા ખૂબ હતી. આજ પૈસા ખૂબ છે પણ મજા નથી.